સુરતનો હીરા ઉદ્યોગનું કરોડરજ્જુ સમાન રત્ન કલાકારો આજે આર્થિક સંકળામણ અને અન્યાયનો ભોગ બની રહ્યા છે. તેમની વેદનાઓને વાચા આપવા અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર સક્રિય બની છે. મુખ્યમંત્રી સાથે ઉદ્યોગકારોની મુલાકાત બાદ 12 માર્ચના રોજ જિલ્લા કલેક્ટરે રત્ન કલાકારોના આગેવાનો સાથે વિસ્તૃત બેઠક યોજીને તેમની પીડાને નજીકથી જાણી હતી. રત્ન કલાકારોએ કલેક્ટર સમક્ષ તેમની આર્થિક દુર્દશાની હૃદયદ્રાવક કહાની વર્ણવી હતી. મંદીના મારથી તેમની આવકમાં ધરખમ ઘટાડો થયો છે, જેના કારણે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. બાળકોની શાળા ફી, બેંક લોન અને ઘર ભાડું ભરવામાં તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિમાં તેમને તાત્કાલિક આર્થિક સહાયની સખત જરૂર છે. જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ રત્ન કલાકારોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે રત્ન કલાકારોની સ્થિતિને લઈને ખૂબ જ સંવેદનશીલ છે અને તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ પણ રત્ન કલાકારોના પ્રશ્નોને સમજીને સહયોગ આપવાનું વચન આપ્યું હતું. તેમને રત્ન કલાકારોની ઓળખ માટે ફેક્ટરી માલિકો દ્વારા પ્રમાણપત્ર આપવાની અને વ્યવસાય વેરાના આધારે ઓળખ કરવાની પણ સૂચના આપી છે. આજે સુરત ખાતે રત્ન કલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી. ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને જે જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે. કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ? ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ છે. એમને જે એક અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવા મુજબ એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કોને બોલાવવામાં આવ્યા હતા? અમે બોલાવ્યા એટલે અમે મીટિંગ કોલ નથી કરી, બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આજે આપ્યું છે.